નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દહેગામે ગુજરાત છોડો જનસભા અંતર્ગત જનસભા યોજાઈ હતી। આ જનસભામાં આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, યુવા પ્રદેશ પ્રમુખ બ્રિજરાજ સોલંકી, યુવરાજસિંહ જાડેજા, સાઉથ ઝોનના રામ થડુક, નવસારી જિલ્લાના અધ્યક્ષ પંકજ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સભા બાદ આપના નેતા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે અમારી આ સભાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતો અને સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીના પ્રશ્નો પર ચર્ચા કરવાનો હતો। આજે ખેડૂતો સાથે અન્યાય થાય છે। એક તરફ સરકાર MSPની જાહેરાત કરે છે, CCI કેન્દ્રની જાહેરાત કરે છે, ટેકાના ભાવની જાહેરાત કરે છે। ખેડૂતો જ્યારે પોતાનો કાચો માલ વેચવા જાય છે ત્યારે ખેડૂતો સાથે એમના માર્કેટ યાર્ડના સંચાલકો, એમના દલાલો દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં છેતરપિંડી થાય છે। સાથે સાથે વિસ્તારમાં એક કાવેરી સુગરનું આંદોલન ચાલે છે। ખેડૂતો અને અમારા અધ્યક્ષ પંકજ પટેલ બધા ભેગા થઈને આંદોલન કરી રહ્યા છે, છતાં રજિસ્ટ્રાર અને પ્રાંત અધિકારીના પેટનું પાણી પણ હલતું નથી। સાથે સાથે વિસ્તારમાં આટલી મોટી GIDC આવેલી છે, છતાં પણ સ્થાનિક લોકોને કાયમી રોજગાર નથી મળતો અને બહારથી આવેલા લોકોને 2 વર્ષમાં કાયમી થઈ જાય છે। આ વિસ્તાર ટ્રાન્સપોર્ટેશન માટે જોડાયેલા વિસ્તાર છે, છતાં પણ સ્થાનિક લોકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ મળતી નથી। આપના નેતા ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં આ તમામ પ્રશ્નોને લઈને સરકાર સમગ્ર રજૂઆત કરશે। આ પ્રશ્નને લઈને જો રસ્તા ઉપર ઉતરવું પડશે તો પણ આમ આદમી પાર્ટી કરશે અને સદન સુધી જવું પડશે તો સદન સુધી જઈને પણ પ્રશ્નો ઉઠાવશે। સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાની છે, ત્યારે લોકો આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડે, આમ આદમી પાર્ટીનું સંગઠન મોટું થાય અને મજબૂતાઈથી લડીને સારા લોકો તાલુકા પંચાયતમાં અને જિલ્લા પંચાયતમાં ચૂંટાઈને સત્તામાં આવે તે દિશામાં પ્રયાસ કરી રહ્યા છે। સરકાર એક બાજુ MSPની જાહેરાત કરે છે, CCI કેન્દ્રોની જાહેરાત કરે છે, ટેકાના ભાવની જાહેરાત કરે છે અને ખેડૂતો જ્યારે પોતાનો કાચો માલ વેચવા માટે જાય છે ત્યારે ખેડૂતો સાથે એમના માર્કેટ યાર્ડના સંચાલકો અને એમના દલાલો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં છેતરપિંડી થાય છે। સાથે સાથે આ વિસ્તારમાં એક કાવેરી સુગરનું આંદોલન ચાલે છે। ખેડૂતો, અમારા સરપંચ શ્રી પંકજભાઈ પટેલ બધા આંદોલનો કરે છે, છતાં રજિસ્ટ્રારને પ્રાંતને એમના પેટનું પાણી પણ નથી હલતું। સાથે આ વિસ્તારમાં આટલી મોટી GIDCઓ છે, છતાં સ્થાનિક લોકોને કાયમી રોજગારી નથી મળતી અને બહારના લોકો આવે એટલે 2 મહિનામાં 2 વર્ષમાં પરમેનન્ટ થઈ જાય છે। સાથે સાથે આ વિસ્તાર એ ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલો વિસ્તાર છે, છતાં લોકલ લોકોને ટ્રાન્સપોર્ટેશન નથી મળતું અને બહારના લોકોને બારોબાર આપી દેવામાં આવે છે। એ જ પ્રકારના શિક્ષણના પ્રશ્નો છે, સિંચાઈના પ્રશ્નો છે, આ વિસ્તારના રોડ અને રસ્તાના પ્રશ્નો છે, ત્યારે શિક્ષકો નથી જેવી અનેક બાબતો આજની સભામાં અમારે ચર્ચા થઈ છે અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી એ તમામ મુદ્દાઓને લઈને સરકારને ઉજાગર કરશે। અમારે સડક પર ઉતરવું પડશે તો સડક પર ઉતરીશું, સદનમાં આ મુદ્દા ઉઠાવવા પડશે તો સદનમાં ઉઠાવીશું। સાથે સાથે આજની સભામાં આવનારી તાલુકા જિલ્લા પંચાયતો હોય, નગરપાલિકા હોય, જેમાં આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં સ્વતંત્ર રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડવાની છે, ત્યારે સારા લોકો આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણીઓ લડે, આમ આદમી પાર્ટીનું સંગઠન પરિવાર મોટો થાય અને લડીને અમે બધા મજબૂતાઈથી એ લોકોને લડીને તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં એ લોકો સત્તા પર આવે એ દિશામાં અમે સૌ પ્રયાસો કરી રહ્યા છે અને નવસારીની જનતા પર અમને પૂરો ભરોસો અને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીને સહકાર આપશે અને આમ આદમી પાર્ટીને એક તક આપશે અને પરિવર્તન લાવશે એવી અમને પૂરેપૂરી અપેક્ષાઓ છે। હા, અહીંના બાજુ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલ એમણે થોડા દિવસ પહેલાં 2 દિવસ પહેલાં એમણે એવું કીધું કે ચૈતર વસાવા આદિવાસી સમાજને ગુમરાહ કરે છે, પણ ડેડિયાપાડામાં વડાપ્રધાન શ્રીની સભામાં 500 કરોડ રૂપિયા આદિજાતિમાંથી ખર્ચો થયો, પબ્લિક ભેગી ના થઈ એની તકલીફ આ ભાઈને પડી છે। અમે ગુમરાહ કરતા હોય તો નેત્રંગ ખાતે લાખો પબ્લિક પોતાના સ્વખર્ચે ઉપસ્થિત ના થાય। બીજું કે એ બધા પાર્ટીના બોલતા પોપટ છે, એમને ના બોલે તો પાર્ટી બીજી વખત ટિકિટ આપે એવું નથી અને એ લોકો કૃપા ગુણથી સાંસદ બન્યા છે। અમારા જેવા પોતાના દમથી લડવાવાળા લોકો નથી, એમને તો એમના વડાપ્રધાનના ચહેરાથી અને કમળના છાપથી જીતવું છે અને પાર્ટીના ગુલામ બનીને કામ કરવું છે। આજે આદિવાસી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કોલરશિપ બંધ કરી દીધી, કેમ બોલ્યા નથી? આજે ખોટા આદિવાસીઓને STના દાખલાઓ આપવામાં આવે છે, કેમ બોલતા નથી? આજે અનુસૂચિ 5
30 વર્ષનું એમનું શાસન છે, અનુસૂચિ 5 લાગુ નથી, પૈસા 1 લાગુ નથી, વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત જે દાવા કર્યા છે એ પેન્ડિંગ છે, એમની સરકાર આપતી નથી. ટ્રાઇબલનું બજેટ એ વલસાડ હોય, ડાંગ હોય, તમામ જિલ્લાનું બજેટ બહારની NGO, કોન્ટ્રાક્ટરો, એમની એજન્સીઓ હજમ કરી જાય છે. અને આજે મનરેગામાં એટલા બધા કૌભાંડો થાય છે, કેમ બોલતા નથી? એટલે આ તો માત્ર ને માત્ર રાજનીતિ કરવા માટેના વ્યક્તિઓ છે. જનતા એમને ઓળખી ગઈ છે, એટલે હવે એમનું કંઈ ચાલવાનું નથી. આવનારા દિવસોમાં પૂરા ટ્રાઇબલ બેલ્ટમાં પરિવર્તન આવવાનું છે અને આમ આદમી પાર્ટી સારા એવા માર્જિનથી તાલુકાઓ અને જિલ્લા પંચાયતોમાં પોતાની સત્તા બનાવવાની છે.